જે રીતે આદરણીય ચેતરભાઈ વસાવા બોલ્યા છે, જે રીતે હેમંતભાઈ ખવા બોલ્યા છે, એ જ રીતે હવે ગોપાલભાઈ ઇટાલિયાનો અવાજ પણ ગુંજવાનો છે. અને જો 182 સીટ ઉપર પછી વિસાવદરવાળી થઈ તો પછી ગોતિયા પણ નહીં જોડો. પાર્ટી જો મને જવાબદારી સોંપતી હોય, પાર્ટી એમ કહેતી હોય તો હું ગમે એને પાડી દેવા માટે તૈયાર છું. 7 ટર્મ જીતેલા છે. જો એ પોતાના કામ ન ગણાવી શકતા હોય, પોતાની વાત ન મૂકી શકતા હોય અને ખાલી ખોટે મોરે મોરો દેવાની વાત કરતા હોય. કાંતિભાઈમાં તેવડ અને ઓકાત હોય તો હોસ્પિટલ ત્યાં મોરબીમાં જેટલી હોય તો કે ત્યાં એક માણસને ફેસબુક લાઈવ કરીને બતાવે. કાંતિભાઈમાં ઓકાત હોય તો મોરબીના લોકોને જે ત્યાં આઉટસોર્સિંગમાં નોકરી કરે છે એમને પૂછે કે ભાઈ તમને કંઈ શોષણ થયું હોય, તમારી કંઈ તકલીફ હોય તો મને કહો. ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાની અંદર 8 વર્ષ બાદ પ્રવેશ કર્યો અને ધારાસભ્યના ગોપનીયતાના તેમને શપથ લીધા. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને શપથ પણ અપાવ્યા અને આ જ વાતને લઈને ચર્ચા કરી છે. આમ આદમી પાર્ટીના 2 યુવા નેતા સામંતભાઈ ગઢવી અને યુવરાજસિંહ, આ બંનેને ઓળખો છો અને એક યુવાનો માટે લડે છે અને બીજા યુવાનોને માર્ગદર્શન આપે છે. બંને નેતા એક સાથે છે, બંનેની સાથે વાત કરવી છે. સામંતભાઈ, શું કહેશો? આજે 8 વર્ષ બાદ ગોપાલ ઇટાલિયાનો વિધાનસભામાં પ્રવેશ, ધારાસભ્ય તરીકે તેમને શપથ લીધા. 8 વર્ષ પહેલાં જ્યારે આવ્યા હતા ત્યારે સીધા વિધાનસભામાંથી જેલમાં ગયા હતા. સામાન્ય રીતે આજે ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ અને એમાં ખાસ કરીને વિસાવદરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ. ગોપાલભાઈ આજે જે શપથ લીધા છે એ શપથ તો લગભગ આ ભાજપના 162 ધારાસભ્યોએ લીધા હશે, પણ એ શપથ નિભાવતા નથી. હવે પ્રજાને ખબર પડશે કે આ શપથનો અર્થ શું થાય. પ્રજા કલ્યાણનું કામ કરવા માટે ગોપાલભાઈએ જે બીડું ઝડપ્યું છે, આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં માનનીય અરવિંદ કેજરીવાલજીએ જે એક સ્વચ્છ રાજનીતિ આપી છે, પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીના નેજા હેઠળ જે પાર્ટીએ અત્યારે પ્રજાના પ્રશ્નો ઉઠાવવાનું ચાલુ કર્યું છે. અને કોઈક તો એવો માણસ હોવો જોઈએ કે જે પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકે. અત્યારે આમ આદમી પાર્ટી એક આશાનું કિરણ બની રહી છે ગુજરાત માટે. ધીમે ધીમે એક પ્રશ્ન લોકો સુધી પહોંચતા થયા છે અને હવે એક સૌથી વધારે મજા એ છે કે પ્રજા પોતે બોલતી થઈ છે કે કોઈ પણ સરકારી કામમાં કંઈ પ્લસ માઇનસ થાય છે તો કહે છે કે ભાઈ કરવું હોય તો કરી દો ને, કે હવે વિસાવદરવાળી ચાલુ થશે. હવે આ જે વિસાવદરવાળી ચાલુ થઈ છે ને એ હવે ક્યાંક ને ક્યાંક લોકોને એક ઉમ્મીદ, એક ભરોસો, એક વિશ્વાસ અપાવવાનું શરૂ કરે છે કે ખરેખર આપણા કામ આપણા હાથમાં જ છે. આપણે સારા માણસને પસંદ કરી અને વિધાનસભામાં મોકલીશું તો આપણા કામ સરળતાથી થશે અને એ આપણે હવે આજથી દેખાવાનું શરૂ થઈ ગયું છે. યુવરાજસિંહ, આજ સવારથી હું અહીંયા ગાંધીનગર સર્કિટ હાઉસની અંદર હતો અને વિધાનસભાની અંદર પણ તમામ જગ્યાએ આપણે વાતચીત થઈ. ઇટાલિયાના શપથની પહેલાં અને શપથની પછી જેટલા લોકો સાથે વાતચીત કરીએ છીએ ને બધાની વાતચીતમાં એક વાત કોમન છે, સુધરી જાજો ને તો હવે વિસાવદરવાળી થશે એમ. એટલે છે શું વિસાવદરવાળી એમ? 1 સીટ જીતવાથી આટલો બધો ફેર? ખાસ કરીને આ નવી રાજનીતિનો અત્યારે કહી શકાય કે પ્રવેશ થઈ રહ્યો છે ગુજરાતની અંદર, કામની રાજનીતિ. કારણ વિસાવદરવાળી થવી એટલે કે જે અત્યાર સુધીમાં ગુજરાતમાં જોયું હશે તમે કે જે તાનાશાહી, જે સરમુખત્યારશાહી ચાલતી આવતી હતી, હવે સરમુખત્યારશાહી નહીં ચાલે. હવે વિસાવદરવાળી થશે એટલે કે વિસાવદરમાં જે રીતે ગોપાલભાઈ ઇટાલિયાને જન સમર્થન મળ્યું છે અને જે લોકોએ કહી શકાય કે ગુજરાતનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે, ખાસ કરીને જે કૌભાંડો કર્યા છે, ભ્રષ્ટાચારો કર્યા છે, એની સામે હવે બુલંદાઈથી બોલશે અને સામાન્ય જનતા એ હવે ધીરે ધીરે જાગૃત થઈ રહી છે. અને સામાન્ય જનતા જ્યારે જાગૃત થઈ હોય ત્યારે દરેક જગ્યાએ તમે પણ જોયું છે કે મોરબીની અંદર પણ એક શબ્દ વાપરવામાં આવ્યો હતો કે ત્યાંના સ્થાનિકો એવું કહી રહ્યા હતા કે ભાઈ હવે તમે કામ કરો, અમારા ખાડાઓ પૂરો, કારણ કે તમારો જો પેટ, કારણ કે નેતાઓના જે પેટના ખાડા છે ને એ જમીનના ખાડા કરતાં મોટા થઈ ગયા છે અને ભ્રષ્ટાચાર રૂપી ખાડામાં ક્યાંક ને ક્યાંક માણસો હવે પડી રહ્યા છે. એટલે માણસો પણ જાગી રહ્યા છે. જો ભારતીય જનતા પાર્ટી નહીં જાગે તો પછી વિસાવદરવાળી થશે. એનો મતલબ એ છે કે આ એક સૂચક કહી શકાય કે સંદેશ આપવામાં આવી રહ્યો છે કે હવે તમે સુધરી જજો, નહીંતર આવનાર દિવસોની અંદર સત્તા પરિવર્તન થતાં પણ અમે કહી શકાય કે સામાન્ય જનતા એવું કહે અમે સત્તા પરિવર્તન કરીશું. બીજી વાત કે આજે જ્યારે શપથ લીધા છે ત્યારે હવે જોવાની ખરેખર તમને અને સામાન્ય જનતાને પણ મજા આવશે, કારણ કે વિધાનસભાની અંદર હવે તમામ લોકોનો જે સામાન્ય જનતાની જે પીડાનો અવાજ છે ગુંજવાનો છે. ખાસ કરીને ગુજરાતના યુવા વર્ગ, એક યુવા નેતા તરીકે એટલું તો ચોક્કસ કે અત્યાર સુધી પેપર લીકેજ ઉપર કોઈ બોલવાવાળું નહોતું, તો હવે એ પેપર લીકેજ ઉપર મજબૂતાઈથી અને મક્કમતાપૂર્વક અને બુલંદાઈથી જે રીતે આદરણીય ચેતરભાઈ વસાવા બોલ્યા છે, જે રીતે હેમંતભાઈ ખવા બોલ્યા છે, એ જ રીતે હવે ગોપાલભાઈ ઇટાલિયાનો અવાજ પણ ગુંજવાનો છે અને હવે નિરાકરણ તરફ ગુંજવાનો છે. કારણ કે હવે તમામ જગ્યાએથી હવે એક અવાજ ગુંજી રહ્યો છે કે ભાઈ જાગી જજો, સમજી જજો, સુધરી જજો, નહીંતર પછી વિસાવદરવાળી થશે. અને જો 182 સીટ ઉપર પછી વિસાવદરવાળી થઈ તો પછી ગોતિયા પણ નહીં જોડો. વિસાવદરવાળી થશે ને તમે એવું કહ્યું હતું કે થોડા દિવસો પહેલાંથી ચર્ચાની અંદર મોરબી એક આવ્યું છે અને મોરબીની અંદર પણ આ વાત આવી હતી. કાંતિ અમૃતિયા વિધાનસભામાં આવ્યા હતા, ગોપાલ ઇટાલિયા નું આવ્યા. 2 દિવસ બાદ આજે ગોપાલ ઇટાલિયા વિધાનસભાની અંદર શપથ લેવા આવ્યા છે. કાંતિ અમૃતિયા આવીને ઊભા રહી જાય
ખાસ કરીને કાંતિભાઈ અમૃતિયાએ જે નાટકીય જે એટલે કહી શકાય કે જે સ્ટન્ટ કર્યો હતો અને એ સ્ટન્ટમાં ક્યાંક ને જોવા જઈએ તો એને જ ઊંધે માથે પડવાનું થયું. જે પોતાના શબ્દો પહેલાં જ્યારે વિડીયો બનાવ્યો અને જ્યારે એને પેલી કહી શકાય કે મીડિયામાં પ્રતિક્રિયા આપી ત્યારે એવું કીધું હતું કે અમે ચેલેન્જ કરીએ છીએ કે ગોપાલ ઇટાલિયા ભાઈ કહી શકાય કે ચૂંટણી લડવા આવે, હું રાજીનામું આપી દઉં અને જો જીતે તો 2 કરોડ રૂપિયા આપું. તો પહેલાં તો રાજીનામું તમારે આપવું જોઈએ. વિસાવદરના રાજીનામાની વાત જ નહોતી થઈ. જો વિસાવદરવાળા રાજીનામાની વાત જ ન થઈ હોય તો તમારે રાજીનામું મૂકવાનો કોઈ હક નથી થતો. છતાં પણ આમાં કહી શકાય કે ઉપરથી જે હાઈકમાન્ડ ભારતીય જનતા પાર્ટી જે છે એના આકાઓ જે છે એના આકાઓએ જે વાત મૂકી એ વાત ક્યાંક ને ક્યાંક આ પછી કરવામાં આવી કે ભાઈ પહેલાં વિસાવદરમાંથી રાજીનામું આપો તો હું મોરબીમાંથી રાજી. એટલે પોતાના બોલેલા જે બોલ હતા એના ઉપરથી પણ કાંતિ અમૃતિયા છે ફરી ગયા છે. એટલે કાંતિભાઈ અમૃતિયાને કહેવાનું પહેલાં તમને ખરેખર જે કહેતા હતા કે એક બાપના દીકરા હોય તો કે ફલાણું દીકરું જે પણ કહેતા હતા તો પહેલાં તમે તમારા બોલ શબ્દોને તો પાડો, પછી બીજાને કહેવા જજો. કારણ કે તમારું જ ઘર કાચનું છે અને તમે બીજાના ઘર ઉપર પથ્થર ફેંકવા જાઓ છો તો પછી પથ્થર સામે પણ લાગવાનો છે. બીજી વાત કે તમે કીધું કે ભાઈ કેમ ભાઈ ગોપાલ ઇટાલિયા ત્યારે નો આવ્યો, પણ ગોપાલભાઈ ઇટાલિયા થોડું કીધું હતું કે વિસાવદરથી રાજીનામું આપવાનું છે. એ તો કાંતિભાઈ અમૃતિયા કીધું હતું કે ભાઈ તમે રાજીનામું હોય, પણ ગોપાલભાઈ ઇટાલિયા ન આપવા માંગતા હોય તો ક્યાંથી આવે? બીજું કે શપથ નતો લીધા, શપથ લીધા છે આજે. હવે કાંતિભાઈ અમૃતિયા આવતા હોય તો મોરે દેવાની ઈચ્છા હોય તો અમને તો એનાથી નહીં કોઈ વાંધો નથી. કાંતિભાઈ અમૃતિયા જો રાજીનામું આપી દે તો અમારી જેવા તો કહી શકાય કે ગુજરાતમાં 182 એવા યોદ્ધાઓ તો છે જ જે કાંતિ અમૃતિયા સામે મોરે દેવા માટે તૈયાર. તમારી ઈચ્છા ખરી ચૂંટણી લડવાની મોરબીની અંદર? સંગઠન એમ કે યુવરાજસિંહ જાડેજા મોરબી લડવા જાય, કાંતિ અમૃતિયાની સામે મોરો આપે તો? પાર્ટી જો મને જવાબદારી સોંપતી હોય, પાર્ટી એમ કહેતી હોય તો હું ગમે એને પાડી દેવા માટે તૈયાર છું. કારણ કે જોવા જઈએ તો આ રાજનીતિ એ કામની રાજનીતિ થવી જોઈએ. કાંતિભાઈ અમૃતિયા છેલ્લા ઘણા વર્ષોમાં જોઈ મને ખ્યાલ છે ત્યાં સુધી 7 ટર્મ જીતેલા છે. જો એ પોતાના કામ ન ગણાવી શકતા હોય, પોતાની વાત ન મૂકી શકતા હોય અને ખાલી ખોટે મોરો દેવાની વાત કરતા હોય, જાહેર જનતાના ટેક્સના પૈસામાંથી જ્યારે બીજી વખત ચૂંટણી આવતી હોય અને જો પછી એમાં કહી શકાય કે જાહેર જનતાનું અન્યાય થતો હોય કે જાહેર જનતાના મુખ્ય જે પ્રશ્નો છે એનું નિરાકરણ ન આવતું હોય તો પછી લડવા માટે કોઈ વાંધો નથી. એટલે આવનાર દિવસોની અંદર હવે જોવા જઈએ તો ગમે ત્યાંથી મને મારી પાર્ટી એમ કહેશે કે ના તમારે લડવું જોઈએ તો એના માટે અમારી પૂરી તૈયારી છે. સામંતભાઈ, મોરબીની ચર્ચા યુવરાજસિંહ સાથે કરી. મોરબીની બાજુમાં જ વાંકાનેર છે, ત્યાંથી પણ એક આવી હતી ઉડતી કે કાંતિ અમૃતિયાની જો ગોપાલ ઇટાલિયા ત્યાંથી જીતી જાય છે તો આપણે રાજીનામું દેવા તૈયાર છીએ. તો આ ચેલેન્જ આ પ્રકારની આપે છે એની સામે એવું નહીં લાગતું કે ચેલેન્જની આ રાજનીતિની અંદર પડવાની જગ્યાએ લોકોના પ્રજાના કામો કરવા જોઈએ? તમે 5 વર્ષ માટે ચૂંટાઈને આવ્યા છો, હવે તો માંડ 650-700 દિવસ જ વધ્યા છે. નહીં, તમારી વાત સાથે હું સહમત છું કે આજે કોઈ ધારાસભ્યને એટલો પાવર હોય કે આ બાબતે હું રાજીનામું આપી દઉં તો એ એવું કેમ નથી કહેતા કે માની લો કે આ ગંભીરા પૂર દુર્ઘટનામાં 17 લોકોનું મૃત્યુ થયું, આના માટે કે અમારી ભાજપ સરકાર જવાબદાર છે. જ્યાં સુધી આના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું ધારાસભ્ય પદ તરીકે નહીં રહું. આ મોરબીમાં જે પુલની હોનારત થઈ, ઓકે, આ કાંતિભાઈ ધારો કે 150 માણસો લઈને અહીંયા ગાંધીનગર આવી શકતા હોય તો એ 150 માણસને કાંતિભાઈમાં તેવડ હોય તેવું કહી દે કે બધા ફેસબુક લાઈવ કરીને એક શેરીના એક રસ્તા બતાવો, મારા કામ થયા છે કે નહીં ગુજરાતની જનતાને આપણે દેખાડીએ. કાંતિભાઈમાં તેવડ હોય ઓકે તો કાંતિભાઈ એક જે એમની સાથે સાથી મિત્રો આવ્યા હતા એમને ફેસબુક લાઈવ કરીને એક સરકારી શાળામાં મોકલી દે કે તમે મારા વિસ્તારની સરકારી શાળા બતાવો. કાંતિભાઈમાં તેવડ અને ઓકાત હોય તો હોસ્પિટલ ત્યાં મોરબીમાં જેટલી હોય ઓકે ત્યાં એક માણસને ફેસબુક લાઈવ કરીને બતાવે. કાંતિભાઈમાં ઓકાત હોય તો મોરબીના લોકોને જે ત્યાં આઉટસોર્સિંગમાં નોકરી કરે છે એમને પૂછે કે ભાઈ તમને કંઈ શોષણ થયું હોય કે તમારી કંઈ તકલીફ હોય તો મને કહો. અને આ બધાની પીડા જો કાંતિભાઈને દેખાય અને કાંતિભાઈ જો એ 2 બાપની ઓલાદ છે એવું કંઈક કહેતા હતા ઓકે તો એ આ બધી પીડા સાંભળીને પછી એમને એવું લાગે કે હું ખોટો છું અથવા તો મારે ધારાસભ્ય પદ તરીકે ન રહેવું જોઈએ, હું મારું રાજીનામું આપી દઉં. એ તાકાત છે. કાંતિભાઈને પ્રજાએ કામ કરવા મોકલા છે. ગોપાલભાઈને મોરો મારવા એને ધારાસભ્ય નથી બનાવ્યા. બુદ્ધિ વગરના હાલી નીકળ્યા છે 161. એને ખબર નથી પડતી ધારાસભ્ય પદની ગરિમા શું હોય. ઓકે, તમે આ કઈ શબ્દો છે 2 બાપની ઓલાદ એટલે હું તમને ધારાસભ્ય એટલા માટે બોલાવ્યા છે? ગાળાગાળી કરવાની છે અહીંયા? તમે પ્રજાને એવું કહો કે મારા વિસ્તારમાં કોઈને તકલીફ હોય તો તમે જાહેરમાં આવો, હાલો હું તમારા રાજીનામું આપવા તૈયાર છું, કાં તમારું કામ થાય કે એવું. કાંતિભાઈ તમે વિચાર કરો 150 ગાડીઓ ગાંધીનગર આવે છે ઓકે, અહીંથી ત્યાં જાય છે, એક દિવસ પોતાની વિસ્તારની શાળાની સ્કૂલોની મુલાકાત લઈ લઈએ, એક દિવસ હોસ્પિટલની મુલાકાત લઈ લઈએ અને પછી એવું કહી દે કે પ્રજાને મારા તરફથી કાંઈ પ્રશ્ન નથી અને જો પ્રજામાંથી કોઈને એક સિંગલ પ્રશ્ન હોય તો હું રાજીનામું આપી દઉં. એ મોરો કહેવાય. તમને પ્રજાએ જનતાએ કામ કરવા માટે ધારાસભ્ય બનાવ્યા છે, આવી વાહિયાત વાતો માટે થોડું. અને પાછું એ કહે છે કે આ તો વટનો પ્રશ્ન છે, બાકી કંઈ દેવાનું છે નહીં એમ. હવે આપણા વિસ્તારની પ્રજાને મૂર્ખ બનાવે, આખી ગુજરાતની જનતાને ખાલી ખોટું શાંતિ દોડવાનું માણસ કામ કરતું હોય. ગુજરાતની જનતાને જાગવાની જરૂર છે. અને ગોપાલભાઈ ખૂબ સરસ શબ્દ કહે છે કે ભાઈ હવે ગુજરાતની જનતાને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા આત્માને જગાડો. અને હવે મને એવું લાગે છે કે આ વિસાવદરથી જે શરૂઆત થઈ છે, વિસાવદરથી માની લો કે અત્યારે મોરબીમાં પૂગ્યું, મોરબીથી વાંકાનેર પૂગ્યું, હવે ધીમે ધીમે આખા ગુજરાતમાં આ વસ્તુ ફેલાય છે અને ગુજરાતના લોકોના આત્મા હવે જાગતો થયો છે.
બિલકુલ, તો જે મોરે મોરાની ચર્ચા હતી, આમ તો આ શબ્દ એ ડાયરાનો છે અને આ ડાયરાનો શબ્દનો ઉદય પણ મોરબીથી જ થયો હતો. દેવાયત ખવડના સિલેક્ટેડ ડાયરાનો પહેલો ડાયરો એ મોરબીની અંદર હતો અને ત્યાં એ મોરે મોરા શબ્દની શરૂઆત હતી અને એ હવે રાજનીતિની અંદર આવ્યો છે. ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાની ચર્ચાની વચ્ચે આજે ગોપાલ ઇટાલિયાએ શપથ લઈ લીધા છે અને મોરે મોરો જો દેવો હોય તો યુવરાજસિંહની તૈયારી છે કે આપણે મોરબી કાંતિ અમૃતિયાની સામે આપી દઈએ. તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.